ઠાકોરજી કે મારા યમુનાજી, એટલે જો આપણી બધી ચિંતા યમુનાજી માં કરે. ઘરમાં કાંઈ થયું હોય ને બાપ એમ કે ચાલ નીકળ બહાર, હવે ઘરમાં આવતો જ નહીં, બહુ થયું. વચ્ચે કોણ પડે ખબર છે? માં. હવે જવા દો ને, એ તો છોકરું કછોરું થાય, તું આગી રહે. મારવા જાય ને તો માં એકવાર માર ખાઈ લ્યો પણ છોકરાને ન ખાવા દે. લૌકિકમાં આવી તો આપણા યમરાજી કેવા, આપણા ગમે એવા કર્મો હોય, ગમે એવું હોય, યમુનાજી વચ્ચે ઊભા જ હોય. પ્રભુ આપણો જેવું છે ને, છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર છોરા થાય. યમુનાજી સો નેહ કરી યહુ નેમ તું લે. બસ તું આ નિયમ જ લઈ લે. જો નાના હતા ને ત્યારથી યમુનાષ્ટક તો બધાને આવડતું હોય. 16 ગ્રંથમાં બીજું કાંઈ આવડે કે ના આવડે અત્યારના છોકરાની મને ખબર નહીં, પણ આ સગુણ આરાધ્ય સુધી યમુનાષ્ટકને મંગલાચરણ બધાને આવડે. કારણ છોકરું બોલતા પહેલું શું શીખે? માં. બાપા કહે, પપ્પા કહે, દાદા, ના, માં. તો યમુનાજી તો આપણા માં છે, તો આપણે સૌથી પહેલાં કયું શીખી જઈએ? યમુનાષ્ટક. અને વ્રજમાં ક્યાં લઈ જઈએ? યમુનાજીનું પાન કરાવવા, અને પછી જે કરવું હોય તે કરીએ. આજે આ સગુને 6 મહિનાની થઈ તો પહેલાં ક્યાં ગયા હતા? વ્રજમાં. અન્નપ્રાશન ક્યાં કરાવ્યું હતું? નંદગાંવમાં. કાન ક્યાં વિંધાવ્યા? ગોકુળમાં. અને વલ્લભને ચરણારવિંદમાં ક્યાં પધરાવ્યા? ભાંડેરવનમાં. આરાધ્યને લઈ ગયા હતા તો એને અન્નપ્રાશન ક્યાં કરાવ્યું હતું? અસારવા. બાવા અને વહુજી. એ વ્રજ જ છે આપણું. અને પછી લઈ ગયા તો યમુના પાન કરાવ્યું ગોકુળમાં, ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે. અને વલ્લભના બેઠકજીમાં ચરણારવિંદમાં પધરાવી દીધો. વૈષ્ણવનો ધર્મ જ આ છે. યમુનાજી સો નેહ કરી યહી નેમ તું લે. બોલો હરિરાય મહાપ્રભુ. વાંગ મુક્તાવલી. સાયુજ્યમક્ષરે નૈવ કિંતુ તત્પુરુષોત્તમે ભક્તિ માર્ગ ફલેસ્ત્વેદમ મધ્યમ ફલવીર્યતે. આ સાયુજ્ય જ્ઞાન માર્ગોની જેમ અક્ષર બ્રહ્મમાં નથી, પરંતુ પુરુષોત્તમમાં થાય છે. અક્ષર બ્રહ્મ કયું? ઠાકોરજીને રહેવાનું સ્થાન. જો વૈકુંઠ, રમા વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ. તો વ્યાપી વૈકુંઠ એ ગોલોકધામ, ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. અક્ષરધામ એટલે ઠાકોરજીને રહેવાનું સ્થાન. તો આપણે બધા કયા છીએ? ગોલોકધામવાળા. હવે સાયુજ્ય મુક્તિ કોને મળે? જ્ઞાન માર્ગીઓ. એને ઠાકોરજી આપે, ના નથી પાડતા. સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, બધી 4 જાતની મુક્તિ, પણ એ બધી જ્ઞાન માર્ગીઓને. અમારે મુક્તિ જોઈતી નથી. મુક્તિ તો લોણ સે બી ખારી, મીઠાથી ખારી લાગે. જો તમે મીઠું રસોઈમાં જરૂરી ખરું, પણ વધુ પડે એટલે બધા એવું કે થૂ 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 થૂ. જે મીઠાથી રસોઈ રસાળ બને એ જ મીઠું વધુ પડતું પડી ગયું તો અહીંયા શું કહે છે કે જ્ઞાન માર્ગીઓ પ્રભુને બરાબર જ્ઞાનનું જ બધું તપને જ્ઞાનને. ઘણા વૈષ્ણવ કે ઈલાબેન અમે ઓલી 7 પરીક્ષા પાસ કરી અને બધું કડકડાટ. ઠાકોરજી તો સખડી આરોગતા હશે. ના, આપણા ઘર ઠાકોરજી નથી. આપણે થાય એટલી સેવા કરીએ. લાલા ખરા પણ પુષ્ટ કરાવેલા નહીં. તો બેન તમે આ 7 પરીક્ષા પાસ કરી એમાં ક્યાંય આવે નહીં કે ઠાકોરજી પુષ્ટ ના કરાવો ત્યાં સુધી.
એ કે પરીક્ષામાં તો વાંચીને ઈલાબેન પેપર દેવાનું હોય ને. મેં બરાબર મારા વાલા બરાબર. તો મારો કહેવાનો આશય એ છે, આપણામાં જ્ઞાનની જરૂર ક્યાં સુધી? બાવાએ દાખલો આપ્યો હતો, આ 50, 70, 80 વર્ષ પહેલાંનો દાખલો છે અમારા ગુરુદેવનો. એટલે અમે લગભગ, હું અત્યારે 68, 69ની છું, તો 60 વર્ષ પહેલાંનું હશે. ત્યારે ઘોડાગાડી હતી. તો કે જ્ઞાનની જરૂર ક્યાં સુધી? તમે વૃંદાવન ગયા, હવે તમારે નિધિવન જવું છે, તો તમે ઘોડાગાડી કરીને ગયા, તો નિધિવનમાં અંદર ઘોડાગાડી જવાની? ઘોડાગાડી ક્યાં ઉતારે? પગથિયે. લાવો પૈસા, ઘોડાગાડી પાછી વળે. અંદર જઈએ, હવે એ તો લીલાની વાતો. તો જ્ઞાન આટલું કામનું, પહોંચવા માટેનું, પછી જ્ઞાન કાંઈ કામનું નહીં. તો આ સાયુજ્ય જ્ઞાન માર્ગોને જેમ અક્ષર બ્રહ્મા નથી, પરંતુ પુરુષોત્તમમાં થાય છે. ભક્તિ માર્ગે 3 ફલોમાં મધ્યમ પ્રકારનું ફલ કહેવાય. આ ફલ ઉત્તમ નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાતી શીખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કિમાવસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગીશ કિમ તે વચનીયમસ્તિ. અર્થ, ગરુડજી જેમનું આસન છે, ઠાકોરજી માટે કહે છે. અત્યારે આ નારદજી જે વાત કરી રહ્યા છે એના અનુસંધાનમાં કહે છે કે ગરુડજી જેમનું આસન છે, એમને જીવ વધુ ઉત્તમ આસન કયું આપી શકે? અમે સિંહાસન આવું કરાવ્યું ને આમ કરાવ્યું ને આમ કર. અલા બાપા, જેનું ગરુડ આસન છે, પણ આ તો વલ્લભે તમારા ગોખલામાં એટલે પધરાવી દીધા કે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા. ઠાકોરજીને તમારી યાદ આવી, તમને નથી આવી. હવે તમે આનાથી ગરુડથી વધુ ઉત્તમ આસન ઠાકોરજીને આપી શકો નહીં. કૌસ્તુભ મણિ જેમનું આભૂષણ છે, એમને જીવ ક્યું વધુ આભૂષણ ધરી શકે? કૌસ્તુભ મણિ આપણે જાણીએ છીએ કે એની કિંમત શું? એની કોઈ કિંમત જ નહીં, અને ઠાકોરજી સિવાય કોઈ પાસે છે જ નહીં. હવે એને એક આભૂષણ ધરાવે, એને તમે એમ કહો એમ કે રિયલ ડાયમંડનો સેટ કરાવ્યો, બેસ્ટ જાની મને. લક્ષ્મીજીના જે સ્વામી છે એને જીવ શું આપી શકવાનો? લક્ષ્મીજીના જે સ્વામી હોય, જેના ચરણારવિંદમાં લક્ષ્મી, દાન એકાદશી સિવાય કોઈ વલ્લભકુળના બાળકો તમે કરોડ રૂપિયા દે તો હાથમાં ન દે. એના ચરણમાં લક્ષ્મી છે. મેં તો કોઈને જોયા નથી અત્યાર સુધી કે દાન એકાદશી એ 15 દિવસ લે, બાકી તમારે ચરણારવિંદમાં જ પધરાવાની. હીરા હોય કે મોતી હોય કે માણેક હોય. અને વાણીના પતિ ભગવાનની શબ્દો દ્વારા શું સુતી? આ વાકપતિ જ, આ વાણીનો પતિ, સરસ્વતીનો પતિ જ મારા વાલા. હું એમ કાલે ગુણાનો વાત કરે સત્સંગ, તું શું કરવાની બેન? તને એણે વાણીનું દાન કર્યું છે, તો તું 4 શબ્દો બોલાવે છે એટલું બોલસ. એમાં તારે હવામાં ફરવાની, ઉડવાની જરૂર નથી હો. હમણાં જેમ આ સ્પોન્ડિલાઇઝ, જેમ હોસ્પિટલ એમ અવાઈ જાય, બેઠા રહ્યો છાના મના ઈલાબેન. આ બધું એનું આપેલું છે અને આપણે વિનિયોગ કરીએ છીએ. ભગવાન મહાન એમાં મહાન છે, જીવ એમને શું આપી શકે? માટે જીવ તો દીનતાના પ્રતિકરૂપ નમસ્કાર જ કરીએ. છેલ્લે શું કરીએ? દંડવત. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો. કોઈ બહુ મોટું માણસ મળે એટલે
તો ઠાકોરજીને આપણે નમસ્કાર કરવા, હવે આ હાથ વયો જાય, નમસ્કાર એ ન થાય. એની ઈચ્છા હોય ને તો જ તમે નમસ્કાર કરી શકો. તમે કાંઈ ન કરી શકો મારા વાલા, એ બધું એ જ કરે છે. પણ આ એવો કૃપાળુ છે. આ કોણ છે ખબર છે? યશોદાનંદ. યશોદાજી એટલે યશ બીજાને આપે, કરે પોતે. આ એનો નંદન છે. તો આ યશ આપણને આપે, કરે બધું. કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો. અને છતાંય બાર આપ. તમે ઇલાબેન સત્સંગવાળા યુટ્યુબ બેસ છાની મની બેન, તારું શું સામર્થ્ય, તું શું સત્સંગ કરે, કરાવવાવાળો આ છે. એ જ એનું કર્તવ્ય છે. એથી વધુ કંઈ કરવાનું જીવનું સામર્થ્ય નથી. સુબોધિનીજી, નારદજી કહે છે કે મેં બહાર અવાજ સાંભળ્યો એટલે ભગવાન બહાર બિરાજે એમ માનીને મસ્તક નમામી, બાર જ નમસ્કાર કર્યા. અવાજ ક્યાં સંભળાણો? બહાર જંગલમાં. અને ઠાકોરજીએ દર્શન ક્યાં આપ્યા? હૃદયમાં. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ યોગ્ય હતું, કારણ કે ભગવાને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો હતો. કયું? હૃદયમાં બિરાજીને મને દર્શન આપ્યા હતા. માટે મૂળ શ્લોકમાં કહે છે અનુકંપિત. ત્યાર પછી મનની પવિત્રતા દૂર કરવા નારદજીએ જે સાધન કર્યું એ સાધન હવે કહે છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના કેરો ભરોસો, દ્રઢયેન ચરણના કે શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી જાસુ હોય નિવેરો. સુર કાક હે નિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.